નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, બનાસકાંઠામાં જે લકી ડ્રોના નામે તોડ કાંડ બહાર આવ્યો એવો એક વિડીયો વાયરલ થયો છે। લકી ડ્રોના કિંગ કહેવાતા એવા અશોક માળી અને પત્રકાર વચ્ચે જે વાતચીત થતી હોય એવો વિડીયો વોટ્સએપની અંદર વાયરલ થઈ રહ્યો છે। તો મિત્રો, આ કેટલી વાત સાચી છે ખોટી છે એ જોવાનું રહ્યું। જુઓ આ વિડીયો। આપણે વહીવટ કર્યો તમને આડેલા બધી વસ્તુ ઓકે રેડી મમ્મા બધી વસ્તુ ઓકે કરી એ પછી કે સિંગલ દિવસ એવો નથી કે મારું ના છાપ્યું હોય ડ્રોન આ પરમ દિવસે તમે છાપ્યું એના ફોટા શીખ્યા પછી આ રીચમ તમારે તકલીફ થઈ જગ્યાએ પડે હવે એનો 28 તારીખે ડ્રો છે અને તમે ગુમા ચોખ્ખી વસ્તુ છે આપણે કશું એક કોઈ ન છાપવાના આપણે તો બધી વહીવટ કર્યો ભરતભાઈ અને પછી આ વસ્તુ થઈ તો કે મને એક જ વસ્તુ જો મને કે વિક્રમભાઈ હું પૈસા નહીં આપું આપણે ચોખડ છે ને થઈ જશે તમારે એમનો ડ્રોન ન છાપવો પણ વળી હમણો તો કીએ દાડે એક જ છેલ્લે હમણાં ઈ કટિંગ બે નિર્મલપુરીના કારણે કરીને માર કરવું પણ નિર્મલપુરી ખારું કરીને હું તમને એવું બોલું પૂરી નિર્મલપુરી ધારો ગમે તે સ્ટેટમેન્ટ આવતા હોય તો ઈ તો ન ચાલે ને યાર ઈ તો થોડુંક એના હાલ કરીને વસ્તુ હાવ તમે સાચી કરી એમ નહીં પરંતુ તમે આની તો તમે છાપ ના કર્યો તમારો ડ્રો થઈ ગયો સો છાપ કરતે એમ બીજું બધું આ ભાઈના નામનો કઈ જાણે બીજા કયા દાડે તમે એમ કહો કે આ ભાઈના નામનો વ્યક્તિગત કયા દાડે છાપણો એના ફોટા શીખાયું તો પછી ઈ તો હવે આવ્યો ને નિર્મલપુરીમાં આવ્યો કાલે પરમ દાડે ડ્રો તો પટી ગયો ને ડ્રો તો પટી ગયો મૂર્ત વાળો શું કહો ચોપટી એમ વ્યવહાર ના કરવો તો ચોપટી હા એટલે પણ ઈ ડ્રો નો મૂળ તારો હિસાબ તો તમારો થઈ ગયો ને હવે તમે પોસ્ટપોઈન્ટ કર્યો આગળ લઈ ગયા પણ તમને એમના દિવસે મેં વિક્રમભાઈ શું કીધું કે ડ્રો ના નામ ઉપરથી ભરતભાઈ કો ઉતરી જાય આપણે એ જ કીધું અને હજી કીધું કે ડ્રો થશે તો ડ્રો એટલે કેલા ડ્રો ના નામ ઉપરથી આપણે તો ભાઈ તમારો પુરાનો મારો પથરો મેલવાનો ડ્રો ના નામ ઉપરથી ઉતરી ગયા એટલે દોમા રોમપુરાનો મારો નહીં આમાં ડ્રો થાય નથી અમર વધો ન હોવો દોમા રોમપુરાનો મારો નહીં એટલે પણ એમાં તો સાબિત નિર્મલપુરી આડે જરૂર પડે નિર્મલપુરી ગમે તે અમારે નોમે તો મારે આવે મતલબ છે નોમે તો મારે આવે ને ઈ તો નિર્મલપુરી આવશે નિર્મલપુરી કે છે નિર્મલપુરી બોલ છે ને કોણ હજી આવ્યો ને નિર્મલપુરી ચોથી બોલે વાલે નો આયા નિર્મલપુરી બોલે ભાઈ બાબા બોલ્યો હું બોલ્યો જે ડ્રો તો મારો હતો ને ફોટો મારો કેવો આવ્યો ભરતભાઈ વસ્તુ જેવી છે ખબર છે આપણે યાર વ્યવહાર કરીને પછી એનો ફોટો વ્યવહાર એટલે એમાં એવું છે જો ગમે તે થાય તમારો વ્યવહાર એટલે આપણે ઈજાળની વાતનો આ ભાઈના નામનો અશોકભાઈ માળીના નામનો કોઈ જાણો ચો લખ્યું નથી ભરતભાઈ પરમ દિવસે માત્ર ને માત્ર નિર્મલપુરીએ એમ કીધું કે મો હાચો છું અને આ બધા બાકીના બધા કે આ ખોટા છે એટલા માટે નિર્મલપુરી એવું કીધું પણ અઢી કરોડ નથી મળે આપણે આગળ નથી કીધું પણ એને બીજા આગળ એવું કીધું મને કોઈ રૂપિયો આવ્યો નથી મારી જવું માત્ર એમ પહોંચી થઈ ગઈ આવું બોલ્યો બાપજી અને મારા નામથી કીધું છે એમને ભાઈ આગળ કે આ ભાઈ કે મારી જવું માતા પહોંચી છે એટલે આર્મીના બધું થયું છે કે મને બોલ્યા એ પ્રમાણે પૈસા આવ્યા નથી હું ખોટો બદનામ થોડો હું તો મને શું બોલું તમે કીધું પણ મારે તો એવું કઈ કહેવાય નહીં કે વિક્રમભાઈ મને કીધું એવું તો મારે થોડું હોમે વાળા કહેવાય હું તો એમ કહી ના આપું કે ના હોય એમ નથી પણ એ તો મને કેપીનો મારે કેપીને મને પહેલા દાડે કેપીનો ફોન આવ્યો તો મને ડાઉટફુલ હતો કેપી મને કેમ ફોન કર્યો છે બરાબર પણ કાલે મારે કેપી પરમ દિવસે વાત થઈ ત્યાં કેપી આવી વિગતવાર વાત જ પાસે કરી છે જે કરી ફોન કરી એટલે પૈસા મળ્યા પૈસાની વાત કેપી નથી કરી એ બીજી બધી વાત હતી ઇન્ટરનલ છે કે ભાઈ આ પૈસા કદાચ દોસરાના નહીં નાખ્યા હોય આવું બધું હશે કદાચ એમાં એવું છે કે જો રૂપપુરીએ પૈસા તો ભાઈ મારી પાસેથી લીધા હોય તો નિર્મલપુરીએ ફોર્મ લાદવાના બદલે શરમ આપવું જોઈએ ને તમે એક તો મોટું જે લીધા હોય તમે 2.5 કરોડ લીધા 1.5 કરોડ લીધા 2 કરોડ જે લીધા એમણે પણ તમે એમ કહો છો કે આર્યા ખોટા છે અમે સાચા છો તો ઈ તો ખોટું છે ને એક તો તમે તમારો ધંધો તમે કરો હું તમને શું કહું છું ભાઈ જો મોમાં તો અશુભભાઈ ચોખ્ખું કર્યા છે હું તને પૈસા નહીં આલું મારું તમે છાપ્યું મેં તમને ન છાપવાના પૈસા આપ્યા તમે પૈસા પાછા આવજો મોબાઈલ પાછા આવજો વાત થઈ જાય તમારે આજથી એનું દેશ આપવું શું તમારે ઈ તો બધું પૈસાની વાત એવી છે ને કે એ ભાઈનો જે દાડે તમે આવી જાય ને ઈ દાડની વાત તો અમે બધાનો હિસાબ જે કરવાનો હતો ને ઈ કરી દીધો હું તમને એ જ કહું છું કે હું કોઈ દાડો પાછો ના આવું પણ ભરતભાઈ જુઓ પણ વાત એટલે છે કે જો ધારો કે તમે મને કહી જાય ને કાલ તમે મને નેસે ઉભારી ગાળો બોલું તો એમ કરવાનું કોઈ બધો નિયમ કરવાનું કોને ગાળો બોલી તો નિર્મલપુરી થાય નિર્મલપુરી એમ કે તમારે જે કરવું કરો તમે આનું વહીવટ પટાવો બીજી બધી વાત કરું હા આના હાલ તો અહીંયાના ગામમાંથી 10 જણા ફોન કર્યા છે બરાબર સહીઓ કરવા હાલ કરી છતાં આપણા તો કદાચ નોમી નથી એવું કહેવાનું છે કે મારા ઉપર તમારે જે કરવું હોય છું મારો 28 તારીખે ડ્રો છે તમારે જે કરવું ન કરવા દેવો તો શું હવે ઈ હમણાં અમને પીછે કરવા દેવો ન કરવા દેવો એમના અહીંયા આ વખતે જે લકી ડ્રો હતો 18 તારીખનો
ઈ ડ્રોમાં આપણે વારુદીય સાહેબને સિંગલ કીધું નથી. આપણે સિંગલ મેસેજ સાહેબ નથી કર્યું. બરાબર, પણ હવે તારો બીજા ડ્રો થાય એ તો ડ્રો આપવા જ પડે ને. જો આનો ડ્રો થયો હોત ને તો તમને ફાયદો ઘણો, તો બીજા ડ્રો વાળા તો શું દેવાના નહીં? ના દેવાના નથી તારે આપણે કે ડોય ખાવાની દે ને ડોય કે જોઈએ કે છો પણ એ તો એ ફાયદા નહીં મળે. ભલે ફાયદા દે બીજા ના થાય તો આપણો ચોથી થાય, બીજા ના થાય તો આપણો ચોથી થાય. અને પહેલ પ્રથમમાં તો હું તમને વાત કરું, ભરતભાઈ તમને ખોટો લાગશે કદાચ, બાકી તમે એક બ્રાહ્મણ છો અને આ જે મોદકો જે તે સેવા થતી હતી, ગૌ સેવા થતી હતી, આની અંદર તમે જે પગ ગાળે આ બધી વસ્તુ બંધ કરાઈ છે ને, આનું તમને પાપ તો લાગશે જ. આ તમને કહું હું, આનો 100% આમાં કેટલો ખોટો કર્યો ને, આમાં તમે કેટલો ખોટો કર્યો ને એ મને દેખાય. મારા હાથથી મેં 4 કરોડ રૂપિયા ગૌશાળામાં આલ્યા, એ દેવાના બંધ કરાયા તમે મોમાં. મેં 4 કરોડ તો આલ્યા ને ગૌશાળામાં. તો ગૌશાળા વાળા લે, ગાયાના નામે લે, ગાયાના નામે લે, ઈ તો ગાયાના નામે લે. તમે 2.5 કરોડ શેના નામે, 2.5 લાખ શેના નામે લીધા? તમે શેના લીધા? ખોટું કરવાના બંધ કરાવવાના. ના ના, ગોળી વાત તમે લો ને, બધા લે, તમે લો. કોઈ દૂધથી ધોવેલો નથી, કોણ લે? દૂધથી ધોવેલો કોઈ નથી. ધારો કે 2.5 કરોડ લીધા, એ ગૌશાળામાં ગાયો કેટલી રોકતા? એને નકરક ની એને લીધા તો ગૌના નામે તો એને પોકે ને, આપણે શું લેવા દેવા? તો અમારી ઈદ ને, તો ધારો કાલે કોઈ દારૂવાળો હોય, દારૂવાળો કે હોય કે અમે પૈસા આલી દઈએ ગૌશાળામાં, એટલે દારૂ પીવો જોઈએ. એ ગાયો લઈને બેઠા, 400 ગાયો લઈને બેઠા, એને ગાયો નામે લીધા તો એને પાછું. મારી તો એટલી, મારો તો કોઈ સ્વાર્થ હા. નહીં. મારી એટલી કે ભાઈ ગાયના નામે ફૂલ લે તો ફૂલની પોકડી નથી થી. અરે મોજ કોઈ એમ ગૌશાળા નોંધી આલે પણ ગૌશાળા નોંધી આલે છોકરા તકમાં નોખતા નથી. મેં એને કીધું હવે તારે કેવું ને કે ગૌશાળામાં અમે આવતા હતા, લેટેસ્ટ ચાલો ડ્રો આવ્યો મોટો વાળો, ઈ કેના નામે કર્યો તમે? બીજો શરૂઆતમાં તમારે સ્ટેન્ડ બનાવવાનું હોય. હું એમ કોઈ પણ કામ કરવાનું હોય ને તો પહેલા શરૂઆતમાં સ્ટેન્ડ બનાવવાનું હોય. મજબૂત થાય એમ. હા, ઈ તો તમે ધારો શરૂઆત કરી મારી દો. બિચારાની જે કઈ જે હતી ને, અત્યારે 70-80 હાલ અમે 80 લાખ ના હેઠે બેઠા છો, હા, બરાબર. 80 લાખ ના હેઠે હાલ. અને આ ડ્રો થયો તો અમારો કોઈ ભલો થાત. ભલો થાત. આની અંદર માઇન્ડમાં માઇન્ડ તમે તમારો આ પહેલી ડ્રો- અરજી તમે કરીને, તમે વારુદીયા સાહેબ પાસે કરાવી, તમે છતાંય મો તડીપારમાં હતો. આ મારા ભાઈને મેલીને મેં તમને તમારો 2 લાખ રૂપિયા લાવ્યા. તમારો આ અને ડ્રો તમે લ્યો. છતાંય જપ્યા નહીં. તમારો આ ડ્રો લ્યો, તમારો આ ડ્રો કઈ બંધ કરાયો? તમે પહેલી જ અરજી તમે કરી. તમે ચાલો અભી બોલો. આ ડ્રો પહેલી અમારી અરજી ઓતરણી એટલી બળે ને ભરતભાઈ, હું તમને કહું, અમારી ઓતરણી એટલી બળે ને કે તમારે ખરેખર બતાવશે. હું તમને કહું, જો હાચા હૃદયથી અમે સેવા કરતા હશો ને તો તમને બતાવશે. હું ચોખ્ખો કહું. બરાબર, એનાથી કોઈ વાંધો નથી. હા. ભલે બતાવો, એનાથી મને કોઈ ચિંતા નથી. એની મને કોઈ પડી નથી. હા. તમે મેડમ જઈને કેસ કરાવ્યા મારા માથે, હા. એનાથી વધારે શું કર્યું? અને પાછા મારા પાસે 2.5 લાખ લીધા, પાછો છાપવાનો ચાલુ. અલા થોડી તો લાજો યાર. શેની રાજવાની હોય? તો એક દાડો તમે છાપવાનો છોડ્યો આ નથી. વાત બોલે, બીજો જાણે, કયા જાણે? ભાઈ અશોકભાઈ, આ વાત બોલે તમે ઉતરો. તમારે મને ફોસી દેરાઈ દેજો, ફોસી દેરાઈ દેજો ને ગોળી મારવી તમારો ઓફિસમાં બેઠો હું, ઠીક છે? મારા 2.5 લાખ રૂપિયા હું વિક્રમ તમારે હાલવાનો નથી. અને વધારે કોઈ ટોર્ચર થયો તો હું તમારી ઓફિસમાં કહી દઉં, હું ડાયરેક્ટ નેરમાં જઈને પડવાનો હા, કોઈ હું. વાંધો આ તમને કહી દઉં કોઈ હું. વાંધો કારણ કે હું નકે તો 80 લાખ ના હેઠે અને બીજા નંબરમાં ટોર્ચર ઉપર ટોર્ચર, એવું તો યાર શું કોઈ. વાત તો ખરી તું, બેન, પણ તો ખરી વાત તો ખરી. કોઈ વાંધો ન નહીં. છાપ્યું હોત તો ઘરથી મોય નાખોત કે ભાઈ વાત પૂરી થઈ ગઈ. છાપ્યું એટલે આપણે પૈસા પાછા દેવા પડે. ભાઈ જો આપણે પૈસા છાપ્યું એટલે પૈસા પાછા દેવા જ પડે. એમાં કોઈ બીજી વસ્તુ છે નહીં. છાપ્યું એટલે શેના હોય? ધારો કે શું શેના પૈસા? ભરતભાઈ, આ તમે કોઈ પણ ડ્રોન નતું છાપ્યું તો એટલે કે મેં તમને કીધું કશું. મારો પ્રમ દિવસે ઉદ્દેશ છે, તમે બીજા કોઈ ડ્રોન હતું તો મેં તમને કીધું ઉલ્યા નાચો તો આ એમાં અમે શું કીધું તમને? કે ઓકે. હા, તો પછી પણ વસ્તુ આ જો ભરતભાઈ, પણ ધારો કે નિર્મળ બોલે તો જો લખવું પડે ને વસ્તુ. વાંધો નથી. મેં આમાં શું લીધું? આ બધું આવ્યું ને, હા. કોક કીધું કેમ આવું કરો? બધું રામપુરા એટાનો ડ્રો છે. મને કે મેં કીધું એવું છે, પણ પેલાનો સાચવી લેજો ને. તો મને પોતે ઓકે લાગ્યું. મેં કીધું તો હવે કોઈ ના આવે. રામપુરાનો કેસ ઉભો થાય એમાં પહેલો મારા ઉપર થાય, હવે જો રામપુરા વાળો નિર્મલપુરીનો બીજો ડ્રો. એના ઉપર FIR થાય તો એના ઉપર થવાનું. મારા ઉપર થાય. તો આનો ઉપર એમાં એવું છે, મારી વાત. મારી વાત. અને તમે પ્રયત્ન નહીં કોઈ બાકી નહીં છોડ્યા, બધી એફઆર કરાવવાના. નિર્મલપુરી પાસે જઈને એ કેસ કરાવવા માટે તમે યાર હારો કરો. તમે મીડિયા કર્મી હો ને, ભારતનો ચોથો સંવિધાનમાં પાયો આવે છે. અમુક પાકને નક્કી કરીને વસ્તુ કરવી પડે. કોઈને ઇનામ નહીં મળે. મારી 3 એફઆર ભાઈ 3 પીડીએફ લઈને બો અને એક કે એમ વ્યક્તિ કે કોઈ ઇનામ નહીં મળે. તમે બધું સાચો કર્યો છે. જો એમાં અલગ અલગ હોય. બધાને ધારો કે તમારામાંથી બધાને મળ્યા, બીજા ડ્રોમાં જ નથી મળ્યા. બીજોના ઉપર કરો ને તો તમે આટલા બધા ક્લિયર હો ને, ના બીજાતા હો ને અને કુમારી હોય ને તો કોચલા વાળા ઉપર જઈને કરી આવો તો દેખો કે કોચલા ભરત વાળા ઉપર, સિંહ. કાલે ખાલી નહીં જેવો સાપ્યો તમે. કોચલા વાળા કોઈ નિયમ નહીં કરે. વાળાની કાલે ક્રમદાર ફરિયાદ નહીં થાય ને તો એની આગળ રજૂઆત થશે, કારણ કે એમને પ્રોબ્લેમ એમના ઠાકોર સમાજનો છે. આ તો એ સમાજ છે ને, અમે એકલા ઈ સમાજ એકલા મારી દેવાના. બિચારો એમ તો આ ગેડાવાળા ઉપર માર કરાવી દે.
પણ હવે ધારો જ્યાં સુધી પૈસાનો ચોખ્ખો પૈસાની વહીવટ ન કાકા થાય, એ ઝઘડે રાને ઈયોનો પૈસાનો ચોખ્ખો વહીવટ ન થાય, કાલે મારી વાત થઈ હતી હા. રવિયાથી. કાલે ઉપાડવાના છે કે મારે ઈ સમાધાન એનો થાય. અમારે વાલેરના પૈસા ખાતામાં આલ્યા અમે 80 લાખ રૂપિયા બધો ક્લિયર આલ્યો એ વાલેર તો વાલેર ઉપર જાય ને આ ભરતભાઈના કહેવાથી ભારતીય સાહેબે ધરાવાળા ઉભો કરીને કેસ કરાયો. અને વારત્રી સાહેબની રૂબરૂની હાજરીમાં પાછો કરાય. ભારતીય સાહેબ હાજરીમાં જઈને કરાયો અને ભારતીય સાહેબ ભરતભાઈનો કીધું લખ્યો ચોખ્ખો ભરતભાઈના કહેવાથી હું કેસ તો કરું. પહેલી ફરિયાદ. હા. પહેલી અને ફરિયાદ. એમાં નતો બીજી. પણ ભરતભાઈની કે નથી ભારતીયાની ખોટા લેવા દેવા વગર આના પાપના ભાગીદાર બન્યા રહ્યા. બીજી ફરિયાદમાં ધુડાલાલ જોશી કરીને છે ધોંધેરાના, એને એવું બોલ્યું કે મારે એટલે મારે વારોતરીએ એમ કીધું કે મારે વાલેર વાળી ફરિયાદ દાખલ કરવી પડશે, તમે કોઈ નામ કહેશો કે નહીં કહો, મારે વાલેર વાળી એને ખાલી કીધું હતું પછી પાછો બેરકામ પેલા મીડિયાને પૂછવા ગયા કે નહીં એટલે આયો નતો ધુડાલાલ નામ નહીં ધુડાલાલ ચંપા સહી કરવા પેલો પ્રમુખ હતો શેનો રીલો હીરો નગરપાલિકાના પ્રમુખ પોપટલાલ. પોપટલાલ ધુડાલાલ નહીં પોપટલાલ હાઈકોર્ટલાલ એમણે. એમણે એવું કીધું હા. મારે હાઈકોર્ટ જવાનું છે એટલે મને વારોતરીએ એવું કીધું કે મારે કોઈ પણ ભોગે આ એક ફરિયાદ તો દાખલ કરવાની જ થશે કે બીજી એને- કરું કે ન કરું, બાકી આ એક ફરિયાદ તો મારે એમના ઉપર દાખલ કરવી જ પડશે. ભારતીય સાહેબને ભલે ખોસી દેવરી અમોને અમે સીધા સાધા મને કોઈ નથી અમે કોઈ રૂપિયો કમાણા 80 લાખ હાલ માથે છે અને મારે તમને 2.5 લાખ રૂપિયા દેવાના નહીં થતા તમે છાપવાનો બંધ નહીં કર્યો વિક્રમ મો રૂપિયો દેવાનો નથી આ કોઈ એ હમણાં હિસાબે એમાં આ ચોખ્ખી વાત છે હા અને તમારે મને ફોસી દેવું પડી કોઈ વાંધો નહીં. રેડી અને મારા નામે જે આવ્યો એના દિવસે હું અરજી દઈને ડાયરેક્ટ નહેરમાં પડવાનો હા, હતો. કોઈ બીજું અત્યારે મોમાં હું પૂરેપૂરું ભરાઈ રહ્યો એ બાજુ પૈસા નહીં કમાણો એના કરવું ય કરે ને મૂકો ને. ભલે ફોસી દે પ્રિય એનો રાતનો હોય તો ફોસી દે પછી શું હોય કોઈ વાત કહું ને કહું ને તો જે કરવું ય કરજો ફોસી દેજો પ્રિય મને પછી ના ના અમારે તો ધોમાં દાવાની વસ્તુ કરાવે ભરતભાઈ તો મેં ભરતભાઈ કહેવાય ખબર થરા ભરત તમને વાત તમે ભરત બાજુ બાજુ ભરત થરા ભરત બાબુલાલ તમારા સંબંધી ના વર્ષો સંબંધી એટલે શું એને મને કહેવાય? ઘણા ફોન કર્યો મને. તમે ભરતે ફોન નહીં કરી કરી વાત કરી છે નથી કર્યો. ના પાડવું તો પાત્ર વગર તમે પૂછો નહીં કર્યો એટલે ના પાડવું તો નથી કર્યો તો પછી એટલે અનારજ સંબંધી અને મોરગ અરે પણ હું ના પાડું ન હતું તોય તમે દર વખત મને પૂછો તો કર્યો તો એટલે એ કર્યું કે મેં વાત કરીએ ભરત એમ કહેતો કોઈ કરતા નહીં રૂબરૂ અમે લાયા હતા સમજ્યા ભાઈ તમારા ઉપર લડ. તમારે મોં ગાડી